ભાજપના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક અમિત શાહે આજે આંધ્રપ્રદેશના ધર્માવરમમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી। તેમણે રાજ્યની જગનમોહન રેડ્ડી સરકાર પર પ્રહાર કર્યા હતા। અમિત શાહે મતદાતાઓને એનડીએના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી। ત્યારબાદ તેમણે તેલંગાણાના આદિલાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જૂઠાણાના આધારે ચૂંટણી લડતી પાર્ટી છે। તેઓ કહી રહ્યા છે કે જો ભાજપને 400 સીટો આપવામાં આવશે તો પ્રધાનમંત્રી અનામત ખતમ કરી દેશે। મારો એડિટેડ વિડીયો પણ તેલંગાણાના મુખ્યમંત્રી દ્વારા ફોરવર્ડ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમણે તેલંગાણાના નિઝામાબાદમાં જનસભાને સંબોધિત કરી હતી અને તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા કે જ્યારથી તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની ત્યારથી તેઓએ તેલંગાણાને કોંગ્રેસનું એટીએમ બનાવ્યું છે। દેશભરમાં જીએસટી લાગુ છે, પરંતુ કોંગ્રેસે અહીં આરઆર ટેક્સ લગાવી સેંકડો રૂપિયા એકઠા કર્યા છે। 2014 में सिर्फ एक सीट मिला, 19 में 4 सीट, और मेरी बात आज डायरी में लिख लेना, 24 में हम 10 से ज्यादा सीटों पर कमल खिलाने वाले हैं।